નમસ્કાર. આજે ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે ગાયત્રી બુટ ભવાની રોડ પર ઘણી ટ્રાફિક થાય છે, જેથી કરીને આજે સુરતના વરાછા પીઆઈ શ્રી ગોજિયા સાહેબ તેમજ તેમની ટીમ અને આજે એક નવી ટીમ આ ડિમોલેશનમાં ભળી છે. જે રીતે વાત કરવામાં આવે તો સુરતના આ ગાયત્રી વિસ્તાર છે ને, જ્યાં એસએમસીની સાથોસાથે ટ્રાફિક પોલીસ પણ અહીંયા ભળી છે અને જે લોકો રોડ પર જે વાહનો પાર્કિંગ કરીને જતા રહ્યા હોય તેમને મેમો તેમજ તેમને જે વાહનો છે તે ડિટેન કરવાની કામગીરી છે તે અહીંયા કરવામાં આવી છે. અને ખાસ કરીને એસએમસીની સાથે પોલીસની સાથોસાથ અહીંયા જે વાહનો ડિટેન કરવા માટેની ક્રેન છે તે તમામ પ્રકારની ક્રેનો પણ અહીંયા લાવવામાં આવી છે. ને જે રીતે વાહનો છે તે રોડ ઉપર પાર્કિંગ કરી અને જે લોકો જતા રહેતા હોય તેમને એક પ્રકારે વાહન ટોઈંગ કરી ક્રેનો છે, બાઇકો છે તે ઉચકાવવા માટેની ક્રેનો હોય અને એસએમસીની તમામ જે ટીમો છે તે આ ગાયત્રી લંબે હનુમાન રોડથી ગાયત્રી સીતાનગર તરફ જતા રોડ પર મોટા પ્રમાણમાં જે દબાણો હતા તેને દૂર કરવામાં આવી રહ્યા છે. જે રીતે વાત કરવામાં આવે તો સુરતમાં છેલ્લા ઘણા સમયથી ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે આજે મેગા ડિમોલેશન કહી શકાય તો ખોટું નહીં. મેગા ડિમોલેશન એટલે કે પોલીસ, ટ્રાફિક પોલીસ અને એસએમસીની ટીમ દ્વારા એક પ્રકારે મેગા ડિમોલેશન છે તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ જે વિસ્તાર છે તે ખૂબ જ રહેણાંકીય વિસ્તાર છે ને, ખાસ કરીને અહીંયા મોટા પ્રમાણમાં શાકભાજીના વેપારીઓ હોય તેમના દ્વારા દબાણ કરવામાં આવે. આ ભગીરથ વિભાગ 2 નંબર છે ને ત્યાં આગળ પણ આ જ પરિસ્થિતિ છે. એટલે અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલેશન કહી શકાય તો ખોટું નહીં, કારણ કે અત્યાર સુધી જે એસએમસીની જે ટીમ હતી તેમની સાથે માત્ર પોલીસ હતી, પરંતુ અત્યારે સાથે સાથે ટ્રાફિક પોલીસ પણ અહીંયા જોવા મળી રહી છે. ને ખાસ કરીને આજે રોડ પરના જે તમામ દબાણો છે તેમને દૂર કરવામાં આવી રહ્યા છે. મેગા ડિમોલેશન કહી શકાય તો ખોટું નહીં. અહીંયા પોલીસની સાથે સાથે ટ્રાફિક પોલીસ પણ જોવા મળી રહી છે. રોડ પર રહેલા વાહનો હોય તેમને પણ દંડ કરવામાં આવે છે અને જરૂર પડે તો તેમને ટોઈંગ કરવામાં પણ આવે છે. આ વાહનો છે તે રોડ પર મૂકીને કોઈ જતા રહ્યા હોય એવા વાહનોને મેમા સહિત અને ટોઈંગ કરવા માટે ક્રેનો પણ અહીંયા લાવવામાં આવી છે. અને ખાસ કરીને એસએમસી સહિત પોલીસ, સ્થાનિક પોલીસ, વરાછા પોલીસ, એસએમસી અને ખાસ કરીને ઘર્ષણ જોવા મળી રહ્યું છે અહીંયા. સુરતના ભગીરથ વિસ્તારના દ્રશ્યો છે જે મેગા ડિમોલેશન એક્સક્લુઝિવ દ્રશ્યો સીધા આપને અમારા ફેસબુક પેજના માધ્યમથી સુરતનું કહી શકાય કે સૌથી મોટું મેગા ડિમોલેશન કહી શકાય તો ખોટું નહીં, કારણ કે અત્યાર સુધી માત્ર પોલીસ તેમજ એસએમસીની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. હવે સાથોસાથ જે ટ્રાફિક પોલીસ છે તેમના દ્વારા પણ અહીંયા જે ડિમોલેશનની પ્રક્રિયામાં સહભાગી બની અને જે મેગા ડિમોલેશન છે તેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અને ખાસ કરીને સીધા ફેસબુક પેજના માધ્યમથી અમે આપને લાઈવ દૃશ્ય ચોક્કસથી કહી શકાય કે આ ભગીરથ વિસ્તાર ગાયત્રી લંબે હનુમાન સીતાનગર તરફ જતો આ રોડ છે. અહીંયા લોકો પણ ખૂબ જ મોટા પ્રમાણે Halo,
આજે નથી બાઈ રજા કોઈ આપી નથી. તમે આવો બધા અહીંયા એક બાદ એક ડિમોલેશનની પ્રક્રિયા બાદ આજે સુરતમાં ફરી એકવાર ડિમોલેશનની કામગીરી છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને સુરતના લંબે હનુમાન રોડ ગાયત્રીથી સીતાનગર રોડ તરફ જતા આ રોડ પર મેગા ડિમોલેશનની પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે. સૌથી મોટું ડિમોલેશન જોવા મળી રહ્યું છે. રોડ પરનું દબાણ હટાવવામાં આવી રહ્યું છે. ટ્રાફિક પોલીસ પણ સાથે જોવા મળી રહી છે. વિડીયોને શેર કરો ફટાફટ. ખમીના વજે આવશે. જોઈ શકો છો ટ્રાફિક પોલીસના વાહનો તેમજ પીસીઆર તમામ પ્રકારની જે ક્રેન હોય, એસએમસીના વાહનો હોય, સૌથી મોટું ડિમોલેશન અત્યાર સુધીનું. શેર કરો ફટાફટ, વિડીયોને શેર કરો. સૌથી મોટું અત્યાર સુધીનું ડિમોલેશન અહીંયા સુરતના વરાછા ગાયત્રી માર્કેટમાં જોવા મળી રહ્યું છે. પોલીસ તેમજ ટ્રાફિક પોલીસ અને એસએમસીની ટીમ ત્રણેય ડિપાર્ટમેન્ટ દ્વારા આ સૌથી મોટું ડિમોલેશન છે. મેગા ડિમોલેશન કહી શકાય. જે રોડ પરના દબાણો હોય તેમને હટાવવાની અહીંયા પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ખાસ કરીને અત્યાર સુધી તો માત્ર એસએમસી અને પોલીસ જોવા મળી રહી હતું, પરંતુ આ ટ્રાફિક પોલીસ પણ એમની સાથે સહભાગી બની રોડ પરના રહેલા વાહનો છે તેમને ડિટેન કરવા અને તેમને મેમો આપવાની કામગીરી અહીંયા કરવામાં આવી રહી છે. કાનભાઈ, જે રીતે વાત કરવામાં આવે તો સુરતના વરાછા વિસ્તારના દ્રશ્યો છે. લંબે હનુમાન રોડ ગાયત્રી સોસાયટીથી સીતાનગર તરફ જતા રોડ પર સૌથી મોટું ડિમોલેશન, મેગા ડિમોલેશન કહી શકાય. વરાછા પોલીસ તેમજ ટ્રાફિક પોલીસના પીઆઈ તેમજ એસએમસીના અધિકારીઓ દ્વારા આ ડિમોલેશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી અનેક લોકોની રજૂઆતો હતી કે આ રોડ પર દબાણો વધી જતા, જેના કારણે આજે આ ડિમોલેશનની પ્રક્રિયા ત્રણેય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ટ્રાફિક પોલીસ હોય, એસએમસીની ટીમ હોય અને સ્થાનિક પોલીસ સાથે મળી અને આ ડિમોલેશન કરવામાં આવી રહી છે. આગળ ટ્રાફિક પોલીસના અધિકારીઓ હોય તે રોડ પર રહેલા વાહનોને મેમો આપતા હોય છે. આ જે બોલેરો ગાડી છે તેમને ઓનલાઈન મેમો આપવાની કામગીરી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. રોડ પર રહેલા આ જે તમામ વાહનો હોય તે નો પાર્કિંગમાં પાર્કિંગ કર્યા હોય તેમને અહીંયા ઓનલાઈન જે મેમો છે તે આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આ વાહનો અહીંયા પાર્કિંગ હોય અને નો પાર્કિંગમાં પાર્કિંગ કરેલ હોય તેવા વાહનોને ઓનલાઈન જે મેમો છે તે ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવી રહ્યા છે. સાથે સાથે એસએમસીની ટીમ અને પોલીસ દ્વારા આ જે મેગા ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે. ક્રેન હોય, જે કારો હોય, કાર ડિટેન કરવા માટેની ગાડી પણ અહીંયા લાવવામાં આવી છે અને ખાસ કરીને ટુ વ્હીલો હોય, ટુ વ્હીલો ડિટેન કરવા માટેની ગાડીઓ પણ અહીંયા લાવવામાં આવી છે. જે રીતે વાત કરવામાં આવે તો અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલેશન કહેવાય કે કારણ કે અત્યાર સુધી એસએમસી અને માત્ર સ્થાનિક પોલીસ હતી, પરંતુ આજે એમની સાથે ટ્રાફિક પોલીસ પણ જોવા મળી રહી છે અને ખાસ કરીને આજે સૌથી મોટું ડિમોલેશન કહેવાય
અત્યાર સુધીનું જે રીતે વાત કરવામાં આવે તો ગાડીઓ લોક કરી તેમને ટોઈંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે લોકો ભાગીને ગલી ખાસામાં કરી ગયા હોય તેમને પણ બહાર કાઢી અને તેમની લારીઓ છે તેને ડિટેન કરવામાં આવી રહી છે. શેર કરો, ફટાફટ શેર કરો. સૌથી પહેલા અત્યાર સુધીનું સુરતના વરાછાનું સૌથી મોટું ડિમોલેશન છે, જે કહી શકાય કે જે ગાયત્રી સોસાયટીથી સીતાનગર તરફ જતા રોડ પર અનેક રજૂઆતોને કારણે આજે આ જે રોડ છે તેમના પર ડિમોલેશનની પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે. ને તમામ એસએમસીના કર્મચારીઓ તેમજ પોલીસ દ્વારા આ જે ડિમોલેશનની પ્રક્રિયા છે તમામ પ્રકારની ગાડીઓ પણ અહીંયા લાવવામાં આવી. સૌથી મોટું ડિમોલેશન જોવા મળી રહ્યું છે. પોલીસ તેમજ મહિલા પોલીસ, લેડીઝ પોલીસ, આ તમામ અધિકારીઓ સાથે જ્યાં પણ જે પણ વ્યવસ્થાની જરૂર પડે તેવા વ્યવસ્થાના સાધનો રૂપે અહીંયા પીસીઆર ગાડીથી લઈને તમામ પ્રકારના સાધનો અહીંયા જોવા મળી રહ્યા છે. સાથે સાથે આ જે મુહિમ છે તેમની સાથે સાથે મોટા ભાગના અહીંયા અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મીડિયાની ટીમ પણ અહીંયા જોવા મળી રહી છે. અત્યાર સુધીનું આ સૌથી મોટું ડિમોલેશન કહેવાય. એક્સક્લુઝિવ દ્રશ્યો આપને સીધા બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છું. એક્સક્લુઝિવ દ્રશ્યો જે અત્યાર સુધીનું કહી શકાય કે સૌથી મોટું ડિમોલેશન છે તે અહીંયા કરવામાં આવી રહ્યું છે. જે રીતે વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર એક્સક્લુઝિવ દ્રશ્યો અમારા ફેસબુક પેજના માધ્યમથી વિડીયોને શેર કરો, ફટાફટ શેર કરો. સૌથી પહેલાં વિડીયો જોવા માટે પેજને ફોલો કરો. આ જે રોડ પર રહેલા જે વાહનો હોય, ઘણા સમયથી પડ્યા હોય, જેમની કોઈ કેર ન કરતું હોય એવા વાહનોને ડિટેન કરવા માટે અહીંયા ક્રેન પણ લાવવામાં આવી છે. અને ખાસ કરીને જે બાઇકો હોય તે ઘણા સમયથી બિનવારસી હાલતમાં પડ્યું હોય તેવી બાઇકોને ડિટેન કરવા માટે અહીંયા જે ટોઈંગ ગાડી છે તે પણ લાવવામાં આવી છે. પોલીસ સાથે સાથે એસએમસી અને ટ્રાફિક પોલીસ પણ અહીંયા જોવા મળી રહી છે. મિત્રો, શેર કરો વિડીયોને ફટાફટ. અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલેશન ગાયત્રી વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. હાલો, હા, હા, શું થઈ ગયું? હું કરતે ચાલતો. જે રીતે વાત કરવામાં આવે તો સુરતનું અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલેશન જોવા મળી રહ્યું છે. પોલીસ, એસએમસીની ટીમ અને ટ્રાફિક પોલીસની સંયુક્ત કામગીરી અહીંયા જોવા મળી રહી છે. અને ચોક્કસથી આ જે પડી રહેલા વાહનો હોય તેમને મેમો આપવાનું અને દબાણો દૂર કરવાની એક કડકાઈથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોઈ પણ વ્યક્તિ હોય તેમને છોડવામાં આવી નથી રહ્યા. બિલકુલથી આ જે નો પાર્કિંગમાં પાર્કિંગ કરેલા વાહનો હોય તેમને પણ મેમો આપવામાં આવી રહ્યા છે. તમામ પ્રકારના ટુ વ્હીલોને પણ છોડવામાં આવતી નથી. અને સ્પષ્ટપણે એકદમ ક્લિયરથી જે તમામ દબાણો હતા તેમને દૂર કરવામાં આવી રહ્યા છે. હાલ મેમો તો આપી દીધા છે, પરંતુ આ જે ગાડીના માલિકો હોય એ હવે સાઈડ લે છે, પણ કશો ફાયદો નથી. મેમો તો એમને મળી ગયા છે. ચોક્કસથી આ રોડ હવે એવું લાગે છે તદ્દન ખુલ્લો થઈ જશે. ચલો, વિડીયોને ફટાફટ શેર કરો અને પેજને ફોલો કરો, જેથી સૌથી પહેલાં અમારા વિડીયો છે તે આપના સુધી પહોંચે. અને અત્યાર સુધીનું સૌથી મેગા ડિમોલેશન સુરતના ગાયત્રી સોસાયટીમાં. મારા વિડીયોમાં અનેક લોકોની કોમેન્ટ હતી, અહીંયા પણ ખૂબ જ રોડ સાંકડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સુરત પોલીસ અને એસએમસી અને ટ્રાફિક પોલીસ દ્વારા આ મેગા ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આ જે રોડ છે તેમના પર ટ્રાફિકના દ્રશ્યો વધારે જોવા મળતા હતા. તેને લઈને આજે એક દબાણ હટાવવાની જે ડ્રાઈવ ચાલતી હતી એમાં સાથે સાથે ટ્રાફિક પોલીસ પણ ભળી અને આ મેગા ડિમોલેશનની પ્રક્રિયા કરવામાં આવી છે. હાલ ગાયત્રી 3 રસ્તા પાસે પહોંચી ગયા છે અને અહીંયા રહેલા તમામ દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે. આ જે રહેલા તમામ જે દબાણો છે જો કેમ કામગીરી જોવો તમે એસએમસી ના કર્મચારીઓના ફટાફટ જો આ પૂતળા છે. ચાલો કપડાની જોડી સાથે સાથે પેલું ટેચું પણ ઉપાડવામાં આવ્યું છે. હાલ જોઈ શકો છો તમામ જે દબાણો હટાવવાના હતા તેને લઈને આજે સ્પેશિયલ ડ્રાઈવમાં જે વેપારીઓ છે તેમના બહાર રહેલા જે ટેચુઓ છે તેમને પણ હટાવવામાં આવી રહ્યા છે. બધી જ જે સામગ્રી હતી તેમને ભરવામાં આવી રહી છે. કોઈ પણ વ્યક્તિ હોય તેમને પર રહેમ નજર રાખવામાં આવતી નથી અને ખાસ કરીને દુકાન પર રહેલા ટેચુ છે તેમને પણ ઉઠાવવામાં આવી રહ્યા છે અને સ્પેશિયલ ડ્રાઈવમાં આજે જે તમામ રોડ પરના દબાણો છે તેમને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. મહત્વનું છે જે રીતે રોડ પર રહેલા દુકાનની બહાર કોઈ પણ વસ્તુ મેકશો તો તે તમારી વસ્તુઓ છે તે એસએમસી દ્વારા ડિટેન કરવામાં આવશે. તમામ જે લોકો છે શેર કરો. એક્સક્લુઝિવ દ્રશ્યો અમે સીધા આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. આજે કપડાની દુકાન ઉપર રહેલા તમામ ને છોડવામાં નથી. સ્પેશિયલ ડ્રાઈવ કહી શકાય તો મેગા ડિમોલેશન, સૌથી મોટું ડિમોલેશન, મેગા ડિમોલેશન અહીંયા જોવા મળી રહ્યું છે અત્યાર સુધીનું. આમાં ટ્રાફિક પોલીસ પણ એમની સાથે જોડાય છે અને અત્યાર સુધી માત્ર એસએમસી અને પોલીસ હતી, પરંતુ હવે ટ્રાફિક પોલીસ પણ એમની સાથે જોડાય અને આ મેગા ડિમોલેશનની પ્રક્રિયા છે તે સુરતના લંબે અનુમાન સુધી પહોંચી છે અને ખાસ કરીને સૌથી મોટું ડિમોલેશન જોવા મળી રહ્યું છે. વિડીયોને શેર કરો ફટાફટ. દુકાનની બહાર રહેલા કપડાઓ હોય, ટેચુ હોય, ટાયરો હોય, તમારી કોઈ પણ કિંમતી સામાન હોય તેમને છોડવામાં નહીં આવે. મેગા ડિમોલેશનમાં જો તમે કંઈ પણ રાખશો તો તમારા આ જે કોઈ પણ કિંમતી વસ્તુઓ છે તેને છોડવામાં નહીં આવે. આ તમામ વસ્તુને ડિટેન કરવામાં આવી રહી છે અને તમારા વાહનો છે તેમને પણ મેમો મળી જશે. સુરતના લંબે હનુમાન રોડ, મારુતિ ચોક વિસ્તાર, એક્સક્લુઝિવ દ્રશ્યો. વિડીયોને શેર કરો ફટાફટ. આ જે મેગા ડિમોલેશન છે તે અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલેશન કહી શકાય તો ખોટું નહીં, કારણ કે અહીંયા કોઈ પણને છોડવામાં આવતા નથી. નાના હોય, મોટા હોય, ગમે તે હોય, જેમને દબાણ કર્યું તેમની ચીજ વસ્તુઓ ગઈ. માટે મહેરબાની કરીને રોડ દબાવશો નહીં અને આ જે ડિમોલેશનની જે ડ્રાઈવ ચાલે છે તેમાં તમે પણ ક્યાંક ને ક્યાંક જો ધંધાદારી હોવ, તમે દુકાન ચલાવતા હોવ તો તમે પણ ચેતી જજો, કારણ કે આ અત્યાર સુધીનું સૌથી મેગા ડિમોલેશન છે, જેમાં બાઇકો હોય તમારી નો પાર્કિંગમાં પાર્ક થયેલી, ટુ વ્હીલો કે કાર હોય તેમને પણ મેમો આપવામાં આવશે
અને અહીંયા જે વરાછાનું જે સૌથી મોટું ડિમોલેશન જે ગોજિયા સાહેબ પીઆઈ ગોજિયા સાહેબ દ્વારા અને ટ્રાફિક પીઆઈ શ્રી અને એસએમસીની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. હાલ તો આ જે કાફલો છે તે સુરતના વરાછા મારુતિ ચોક વિસ્તારમાં પહોંચી ચૂક્યા છે. શેર કરો વિડીયોને ફટાફટ. સૌથી મોટું ડિમોલેશન, મેગા ડિમોલેશન સુરતના લંબે હનુમાન રોડ, જ્યાં તમામ પ્રકારના એસએમસીના સાધન સામગ્રીઓ અને ટ્રાફિક પોલીસ, સ્થાનિક પોલીસ, પીસીઆર વેન, ટોઈંગ વાહન, ડિટેન કરતી કાર ડિટેન કરવાની વેન, આ તમામ વસ્તુઓ લઈને સૌથી મોટું મેગા ડિમોલેશન અહીંયા જોવા મળી રહ્યું છે. ખાસ કરીને સુરતના લંબે હનુમાન રોડ ખાતે આ ડિમોલેશનની પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે અને અત્યાર સુધીનું સૌથી મેગા ડિમોલેશન. વિડીયોને શેર કરો ફટાફટ, બને એટલા લોકો સુધી પહોંચાડો. વરાછા પોલીસ સ્ટાફ, પીઆઈસી ગોજિયા સાહેબ, રોડ પર રહેલી જે છત્રીઓ હોય તેમને પણ હટાવવામાં આવી રહી છે. ખાસ કરીને વિડીયોને શેર કરો ફટાફટ, શેર કરો. સુરતના વરાછા લંબે હનુમાન રોડ મેગા ડિમોલેશન, ટ્રાફિક પોલીસ, એસએમસી અને સ્થાનિક પોલીસ દ્વારા આ ડિમોલેશનની પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે. ટ્રાફિક પોલીસના પીઆઈ અને સ્થાનિક પોલીસ મેગા ડિમોલેશન જોયો સીધા લાઈવ દ્રશ્યો અમારા ફેસબુક પેજના માધ્યમથી. અત્યાર સુધીનું સૌથી મેગા ડિમોલેશન, જેમાં નો પાર્કિંગમાં રહેલ વાહનોને પણ છોડવામાં આવતા નથી. જે વાહનો હોય તેમને મેમો આપવા અને જો જૂના પડતર વાહનો હોય જેનું કોઈ કહેવાય કે જેનું કોઈ પેલું વારસદાર ન હોય ને એવા રહેલા વાહનોને પણ ડિટેન કરવામાં આવી રહ્યા છે ને તેમને લેવા માટે અહીંયા ટ્રાફિક વેન અને તમામ જે ડિમોલેશનની પ્રક્રિયા છે તે અહીંયા જોવા મળી રહી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અત્યારે જે એક પ્રકારે દબાણ હટાવવાની ડ્રાઈવ ચાલે છે તેમાંની આ સૌથી મોટી ડ્રાઈવ કહી શકાય, સૌથી મોટું મેગા ડિમોલેશન કહી શકાય, જેમાં પોલીસ, ટ્રાફિક પોલીસ અને એસએમસી પણ અહીંયા જોવા મળી રહી છે, જેમાં કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવતા નથી. સુરતના લંબે હનુમાન રોડ પર મેગા ડિમોલેશન. જોઈ શકો છો. કાનભાઈ મારું માઇક ના તમારે થેલામ છે. જુઓ, જે રીતે વાત કરવામાં આવે તો અહીંયા વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમબી ઓસોરા સાહેબ અને મારો કાઢો અત્યાર સુધીનું સૌથી મેગા ડિમોલેશન સુરતના વરાછા લંબે હનુમાન રોડ ખાતે. પોલીસ, ટ્રાફિક પોલીસ અને એસએમસીના અધિકારીઓ દ્વારા આ મેગા ડિમોલેશનની પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રીતે વરાછાના લંબે હનુમાન રોડ વિસ્તારમાં આજે મેગા ડિમોલેશનની પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે અને સાથે સાથે ટ્રાફિક પોલીસના જવાનો છે તેમના દ્વારા પણ એક પ્રકારે ડ્રાઈવ ચાલવામાં આવી રહી છે. અને જે રીતે નો પાર્કિંગમાં રહેલા વાહનો હોય અને
જે લોકોએ દબાણ કરેલ હોય તેવા તમામ વ્યક્તિઓને છોડવામાં નહીં આવે. રોંગ સાઈડમાં આવેલા હોય કે પછી દુકાન જે રીતે વાત કરવામાં આવે તો હાલ નેટની જે સમસ્યા હતી તેના કારણે થોડીવાર હાલ આ જે ડિમોલેશન છે તે અહીંયા સુરતના મારુતિ ચોક વિસ્તાર ખાતે પહોંચી ચૂક્યું છે અને અહીંયા જે રોડ પરના રહેલા જે તમામ છે તેમને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. પોલીસ, એસએમસી અને ટ્રાફિક પોલીસના માણસો દ્વારા જે મેમા હોય તેમને આપવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રોડ પર રહેલા તમામ પ્રકારના જે દબાણો છે તેમને દૂર કરવામાં આવી રહ્યા છે. ચોક્કસથી જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલેશન કહી શકાય, કારણ કે આ જે ડિમોલેશનમાં અત્યાર સુધી પોલીસ અને એસએમસી હતા, પરંતુ સાથે સાથે જે ટ્રાફિક પોલીસના જે પીઆઈ સાહેબ છે તે પણ જોવા મળી રહ્યા છે અને જે રોડ પર રહેલા જે વાહનો છે તેમને પણ છોડવામાં આવતા નથી. હા હા બોલો બોલો. હેલો. હા હા શેર કરો વિડીયોને, ફટાફટ શેર કરો. સૌથી જો જે રીતે સુરતનું અત્યાર સુધીનું આ સૌથી મોટું જે કહેવાય કે દબાણ હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ડિમોલેશનની પ્રક્રિયા છે તે અહીંયા સૌથી મોટી દેખાઈ રહી છે. એસએમસીના તમામ પ્રકારના વાહનો, ટ્રાફિક પોલીસના તમામ પ્રકારના વાહનો અને સ્થાનિક પોલીસના આ જે વાહનો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. જે રીતે વાત કરવામાં આવે તો સુરતના લંબે હનુમાન રોડ પર અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલેશન. શેર કરો વિડીયોને, ફટાફટ શેર કરો, તમામ લોકો સુધી પહોંચે. ચોક્કસથી જો વાત કરીએ તો ખાસ કરીને આ જે ગાયત્રી સોસાયટીથી લઈને લંબે હનુમાન રોડ સુધીના તમામ જે વાહનો હતા તેમને હટાવી દેવામાં આવ્યા છે અને ડિમોલેશન બાદ આજે જે રોડ પર રહેલા જે ટેચુ હોય, કપડાની જે ટેચુ મેકેલા હોય તેમને પણ ડિટેન કરવામાં આવ્યા છે. વિડીયોને શેર કરો. અમે આપને પળે પળની અપડેટ આપતી રહેશું. અત્યાર સુધીનું મેગા ડિમોલેશન અહીંયા સુરતના વરાછા ખાતે જોવા મળી રહ્યું છે. જે રીતે વાત કરવામાં આવે તો વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ પણ અહીંયા ત્યાં ડિમોલેશનમાં જોવા મળી રહ્યા છે. જે સૌથી મોટું ડિમોલેશન ખાસ કરીને આ જે રોડ પર ટ્રાફિક સમસ્યાઓ હતી તે વધારે હોય તેના કારણે અહીંયા પોલીસ, એસએમસી અને તમામ પ્રકારની ટીમો છે, ટ્રાફિક પોલીસ તમામ પ્રકારના ટીમો દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી જે આ જે દબાણ હતું તેમને દૂર કરી દેવામાં આવ્યું છે ને હાલ આ જે પોલીસ, એસએમસી અને ટ્રાફિક પોલીસનો જે કાફલો છે તે વરાછા લંબે હનુમાન રોડ ખાતે જોવા મળી રહ્યો છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો, જેથી સૌથી પહેલાં આપના સુધી અમારા વિડીયો પહોંચે, અને પેજને ફોલો કરો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. ધન્યવાદ.